કે છે રાજાઓ હાથી પર બેસે, અને જે રાજા હાથી પર બેઠો હોય તો રાજાની પાસે ગન હોય, એ ગન લઈને એ હાથી પર બેઠો હોય અને જંગલમાં પછી જાય, અને રાજાનો જે પછી કાફલો હોય એની પાછળ આવતો હોય. પણ જ્યારે આ કહે છે કે રાજા હાથી પર પિસ્તોલ લઈને તૈયાર હોય તો એને થોડે આગળ એ શું કરે, એક નાનો છોકરો એ કહે છે એની આગળ ચાલતો હોય. ઓકે, ખાસો દૂર હોય એ નાના છોકરાને આગળ ચલાવે રાજા, અને રાજા ખાસે દૂર હાથી પર બંદૂક લઈને બેઠા હોય. હવે આ છોકરો કરે શું, જેમ છોકરો જંગલમાં આગળ જતો જાય એમ છોકરો તાળી પાડતો જાય, અને છોકરો જોર જોરથી તાળીઓ પાડે. છોકરાને એવું કહેવામાં કેમ આવે કે તું જેમ જતો જેમ તારે જોરથી તાળી પાડવાની, એટલા માટે કે એ છોકરો તાળી પાડીને જંગલમાં ઝાડીઓમાં જે જાનવર છુપાઈ રહેલા હોય ને, હિંસક પ્રાણી, એને ઇન્વાઇટ કરે, આમંત્રણ આપે, બહાર લાવવાનો આ પ્રયત્ન કરે. એટલે છોકરો શું કરે, આમંત્રણ આપે કે તમે આવો ને મારી પર અટેક કરો, જંગલી પ્રાણીઓને કહે. આ બાજુ રાજા હાથી પર બેસી અને પિસ્તોલ સાથે તૈયાર હોય. એટલે રાજાએ કોને મારવાનું, જે હિંસક પ્રાણી આવે અને જે છોકરાને મારે ને એ પહેલાને હિંસક પ્રાણીને રાજાએ મારી નાખવાનો તો એ ખરો શિકાર, રાઈટ. પણ જો રાજા ચૂપ કરી જાય અને હિંસક પ્રાણી પેલા છોકરાને ખાઈ જાય તો એ રાજા શિકારી ના કહેવાય. એટલે રાજાનું જે કૌશલ હતું, ટેલેન્ટ હતું, એ ક્યારે દેખાય કે પેલું હિંસક પ્રાણી સિંહ કે વાઘ એ છોકરાને પકડે ને એ પહેલા એને શૂટ કરવાનું, મારી નાખે. ક્લેપર બોય એને કહેવાય કે જે ક્લેપિંગ કરે અને એને એ કરે. આપણે પણ છે ને, ઈશ્વરે દરેકના જીવનમાં આવા ક્લેપર બોય આપ્યા છે. ક્લેપર હસબન્ડ, ક્લેપર વાઇફ, ક્લેપર ચિલ્ડ્રન, ક્લેપર પેરેન્ટ્સ. ઈશ્વરે આવા આપ્યા છે. એ લોકો શું કરે, તાલીઓ પાડે. આપણી પત્ની ઘણીવાર તાલી પાડે અને અંદરથી જાનવર પછી નીકળે, રાઈટ. કોઈક વાર પત્ની તાલી પાડે અને પતિને એમાંથી જાનવર નીકળે. એવી પરિસ્થિતિ, પત્ની એવો શબ્દ પડી જાય તો માણસ ઉપડી જાય, ગુસ્સો બહાર આવે, જાનવર બહાર આવે. પણ શિકારી, ખરો શિકારી શું કરે, જે તાલી પાડીને બોલાવે ને એને ના મારે. કોને મારે, જે જંગલમાંથી, ઝાડીમાંથી જંગલી જે નીકળે ને એને મારવા. એટલે આપણામાંથી જે ખરાબ સ્વભાવ, ગુસ્સો, પાપ એ બધું જે નીકળે ને એને મારવાનું. પણ આપણે ખરા શિકારીઓ આપણે શું કરીએ છીએ, મોટે ભાગે પત્નીને જ શિકાર બનાવે છે, પતિને જ શિકાર બનાવે, બાળકોને શિકાર બનાવે, બાળકો માતા પિતાને શિકાર બનાવે. ખરો જે આત્મિક શિકારી છે ને એ તો પ્રભુએ જે ક્લેપર બોયને બધા આપ્યા છે ને એ આપણા સ્વભાવ બહાર લાવે છે. એવી પરિસ્થિતિ ઊભી કરે ને કે આપણને આમ છંછેડે અને એમાંથી પછી બહાર આવે. એટલે બહુ સાવધાન રહેજો. પ્રભુને પ્રેમ કરનાર વ્યક્તિ પાપ સાથે હંમેશા ઝઘડામાં જ હોય. ઝઘડો ચાલુ હોવો જોઈએ પાપ સાથે. એટલે પતિ પત્નીનો જે સંબંધ છે, કુટુંબનો જે સંબંધ છે, એમાં આવા ક્લેપર બોયનું કામ ચાલ્યા કરે છે. ઘણીવાર આપણે ક્લેપર બોય બનીએ છીએ, ઘણીવાર સામેથી બને છે, પણ આપણે સાવધાન રહીએ કે આપણે કોને મારીએ છીએ. એટલે તો બાઇબલ શું કહે છે, આપણું જે યુદ્ધ છે એ રક્ત માંસની સામે નથી. પત્ની કશું કરે તો એને નહીં મારવા, પતિ કશું કરે તો એ રક્ત માંસની સાથે નથી, પણ એમના જે સ્વભાવ આવે છે, આપણામાં જે સ્વભાવ આવે એની સામે આપણે યુદ્ધ છે. અંધકારની શક્તિઓ સામે યુદ્ધ છે, પાપ સામે યુદ્ધ છે. એટલે આશા રાખું કે આપણે આ સમજીએ અને ક્લેપર કોઈને નુકસાન ના કરીએ. એને તો જીવતો રાખીએ કે જેથી જેટલા જાનવર બહાર લાવે એટલું સારું આપણા. તો એટલે આપણે પ્રભુ ઈસુ જેવા થતા જઈએ, હે ને. જેટલી ગંદકી દૂર થાય, હિંસા દૂર થાય, એટલે આપણે પ્રભુ ઈસુના જઈએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાય. આજે આપણે જે જોવાના છીએ એ તો વીંટી અને ઘોડિયા પાછળનું રહસ્ય. ઓકે, વીંટી અને
ઘોડિયા પાછળનું રહસ્ય. બેઝિકલી એટલે શું કહેવા માંગુ છું કે કુટુંબ પાછળનો ઉદ્દેશ, ઈશ્વર કુટુંબ કેમ આપે છે, પતિ પત્ની લગ્ન જીવનનો ઉદ્દેશ કયો, અને ઈશ્વર જ્યારે બાળક આપે છે તો એનો ઉદ્દેશ કયો. વીંટી અને ઘોડિયા પાછળનું રહસ્ય. બે પ્રશ્ન આપણને આ બંને પ્રસંગે થવા જોઈએ. જ્યારે લગ્ન થવાના હોય, વીંટી જ્યારે એક્સચેન્જ થતી હોય, એકબીજાને પહેરાવતા હોય, ત્યારે આ પ્રશ્ન આપણને થવો જોઈએ કે પ્રભુ, મારા લગ્ન કેમ થઈ રહ્યા છે, મારે લગ્ન કેમ કરવાના. આનો પ્રશ્ન દરેકે પૂછવો જોઈએ અને આનો જવાબ દરેક લગ્ન કરનાર વ્યક્તિની પાસે હોવો જોઈએ અને જે લગ્નની રાહ જોઈ ઊભા છે એમની પાસે હોવો જોઈએ કે હું લગ્ન કેમ કરું છું, મારે લગ્ન કેમ કરવાના અથવા તો કેમ કર્યા છે. બીજો પ્રશ્ન, જ્યારે ઈશ્વર તમારા મારા હાથમાં બાળક મૂકે ને ત્યારે આ પ્રશ્ન હોવો જોઈએ કે પ્રભુ, કેમ બાળક, કેમ આપ્યું તમે અમને, માતા પિતા તમે કેમ બનાવ્યા, કારણ શું છે, ઉદ્દેશ કયો, પર્પસ કયો, તમે અમને જણાવો, બાળક કેમ આપ્યું. આ બંને પ્રશ્ન કૌટુંબિક જીવન માટે બહુ મહત્વના છે. અને જે કુટુંબની પાસે આ બંને પ્રશ્નોના જવાબ છે ને વાલા, એ કુટુંબને પાપી સ્વભાવ સાથે પણ કુટુંબ જીવવામાં બહુ આનંદ અને મજા આવે છે, કેમ કે એ લોકો ઈશ્વરના ઈરાદા જાણે છે. જે કુટુંબોની પાસે આ બંને પ્રશ્નોના જવાબ નથી, એ લોકો સંઘર્ષમાં છે, મુશ્કેલીમાં છે, છૂટાછેડા તરફ જાય છે. અને એટલે આ બંને પ્રશ્નોના જવાબ આપણી જોડે હોવા એ બહુ જરૂરી છે. અને આજે આપણે બંને પ્રશ્નોના જવાબ જોવાના છે કે ઈશ્વર પતિ પત્ની કેમ બનાવે છે, લગ્ન કેમ, અને પછી માતા પિતા કેમ બનાવે છે. ચાર બાબતો, ચાર ઉદ્દેશ ઈશ્વરે લગ્ન પાછળ આપેલા છે, મા બાપ બનાવવા પાછળ આપેલા છે. કુટુંબ જે ઈશ્વર આપે છે એની પાછળ ચાર કારણો છે, ચાર ઉદ્દેશ છે, એ આપણે જોવા માંગીએ છીએ. પહેલો જે ઉદ્દેશ છે, દેવનું વચન કહે છે કે ઉત્પત્તિનો બીજો અધ્યાય તમે જોજો, એની 18મી કલમ. હંમેશા લગ્ન, બાળકો આના વિશે થતું હોય ને તો ઉત્પત્તિમાં જ આપણે જવું પડે, કેમ કે એ પાયો છે. ઓકે, એટલે ઉત્પત્તિ બીજો અધ્યાય એની 18મી કલમમાં પહેલું જ કારણ આપવામાં આવેલું છે કે લગ્ન કેમ. અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે એ સારું નથી. માણસ એકલો રહે એ સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૂજાવીશ. હવે આમાં બહુ જતો નથી, કેમ કે આપણે ગઈકાલે જોયું હતું. પહેલો જે ઉદ્દેશ છે લગ્નનો, એ તો એ છે કે ઈશ્વર કહે છે માણસ એકલો રહે એ સારું નથી. કેમ આવું ઈશ્વર કહે છે કે એ એકલો રહે એ સારું નથી? ઈશ્વરને પહેલા ખબર નથી? જ્યારે સર્જન કર્યું ત્યારે શું ઈશ્વરને ખબર નથી કે માટીનો હું અત્યારે એકલો પુરુષ બનાવું છું તો મારે સ્ત્રી બનાવવો જોઈએ? કેમ અત્યારે ઈશ્વર કહે છે કે આ એકલો રહે એ સારું નથી? ઈશ્વરને પછી ભાન થયું કે રે આ તો એકલો પડી ગયો? ના, ઈશ્વરને બધી ખબર હતી, પણ ઈશ્વર આદમને ભાન કરાવવા માંગતા હતા કે આદમ, તારી જે પત્ની છે ને એની જગ્યા બીજું કોઈ આ સર્જન લઈ શકતું નથી. કોઈ જાનવર નહીં, કોઈ પશુ નહીં, કોઈ ઝાડ નહીં, કોઈ પક્ષી નહીં, કશું જ તારી પત્નીની જગ્યા કોઈ લઈ શકતું નથી. એના વગર તું કે છે એ તારી યોગ્ય સહાયકારીઓ નથી, એમાંથી કોઈ યોગ્ય સહાયકારી બની શકે એમ નથી. આદમને જ્યારે ઈશ્વરે આ ભાન કરાયું અને ઈશ્વર કહે છે કે હવે એને હવા આપે કે જેથી એને ખબર પડે કે આનું મૂલ્ય કેટલું છે, આ શું છે. ઓકે, અહીંયા છે ઈશ્વર એને કહ્યું કે યોગ્ય એવી સહાયકારી હવે એને આપી. ઈશ્વરે આદમને પોતાના સ્વરૂપમાં બનાવેલો, આ હંમેશા યાદ રાખો. ઈશ્વરે પોતાના સ્વરૂપમાં બનાવેલો. મેં કહ્યું કે સ્વરૂપ એટલે ઈશ્વરે એમના ગુણો આપેલા, આત્મિક ગુણો આપેલા આદમને. અને એ જે ગુણો છે એની હું વાત કરું છું. પુનર્નિયમનું જે પુસ્તક છે એ તમે પ્લીઝ ખોલજો. પુનર્નિયમ પુસ્તક એનો 6થો અધ્યાય.
ત્યાં બહુ સરસ વાત લખવામાં આવી છે. દેવના સ્વરૂપમાં આદમને બનાવવામાં આવ્યો એ આપણે જોઈએ છે. પુનર્નિયમ 6 એની 4મી કલમ. હે ઇસ્રાએલ સાંભળ, જે આપણે પ્રત્યુત્તરિત વાંચનમાં જે વાંચ્યું, હે ઇસ્રાએલ સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે. તે એકલો જે શબ્દ અહીંયા વાપરવામાં આવે છે ને એની પર ભાર મૂકવામાં આવ્યો છે. ઇસ્રાએલ પ્રજાને જ્યારે કહેવામાં આવે છે કે ઇસ્રાએલ સાંભળ, યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે. હવે હિબ્રુ ભાષાની આ સુંદરતા છે. એટલે જ કદાચ ઈશ્વરે હિબ્રુ ભાષામાં તમને મને બાઇબલ આપ્યું છે, જૂનો કરાર આપ્યો છે. એકલો જે શબ્દ લખવામાં આવ્યો છે ને હિબ્રુ ભાષામાં એને એખાદ કહે છે, એખાદ. અને જે એખાદ શબ્દનો અર્થ છે એ સિંગ્યુલર નથી, પ્લુરલ છે. બહુવચનમાં એ લખવામાં આવ્યો છે. એખાદ એટલે યુનાઇટેડ વન, યુનાઇટેડ વન, ત્રિએક ઈશ્વર, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા આપણે જે કહીએ છીએ એને દર્શાવતો શબ્દ અહીંયા લખવામાં આવ્યો છે એખાદ. એખાદ એટલે યુનાઇટેડ વન, જે ત્રિએક ઈશ્વર પણ એક જ છે. રાઈટ? હું તમને બીજું સમજાવું કે બીજો એક શબ્દ હિબ્રુ ભાષામાં લખવામાં આવ્યો છે એ ઉત્પત્તિ 22મો અધ્યાય. ઉત્પત્તિ 22મો અધ્યાય જે ઇબ્રાહિમ અને ઈશાકની વાત કરવામાં આવી છે ત્યાં બીજો એક શબ્દ લખવામાં આવ્યો છે. બીજી કલમ, ઉત્પત્તિ 22મો અધ્યાયની બીજી કલમ. અને તેણે કહ્યું, હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો, ઓકે, એકનો એક દીકરો. હવે અહીંયા છે ને બાઇબલ ઇખાદ શબ્દ નહીં વાપરતું, એખાદ શબ્દ નહીં વાપરતું. અહીંયા એકનો એક જે ઈસાક માટે વાપરવામાં આવે, પણ અહીંયા જે બાઇબલ શબ્દ વાપરે છે એકના એક માટે એ છે યાખીદ. હિબ્રુ ભાષામાં યાખીદ એને જે કહે છે. અને યાખીદનો મતલબ એવો થાય ફક્ત એક, એક વચનનો એક. એટલે અહીંયા ઈશ્વરે શું કીધું? ઈસાક તારો એકનો એક દીકરો, એક માત્ર દીકરો, સિંગ્યુલર, એક વચન, એ તારો દીકરો. પણ જ્યારે ઈશ્વર વિશે વાપરવામાં આવ્યું છે તો ત્યાં યાખીદ શબ્દ વાપરવામાં નહીં આવતો. ઈશ્વર વિશે જ્યારે વાત કરવામાં આવે ત્યારે હિબ્રુ ભાષા એ એખાદ શબ્દ વાપરે છે. અને એખાદ એટલે યુનાઇટેડ વન, ત્રિએક ઈશ્વર. એટલે આપણો ઈશ્વર કેવો છે? ત્રિએક ઈશ્વર છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા, એમને સંબંધ છે એકબીજા જોડે. અને યોહાનની સુવાર્તામાં પ્રભુએ બહુ સરસ સ્પષ્ટ કર્યું છે કે એ આપણા ત્રિએક ઈશ્વર છે, એમના સંબંધ કેવા છે. પિતાનો સંબંધ પુત્ર સાથે કેવો છે, પુત્રનો સંબંધ પિતા સાથે કેવો છે, એ બંનેનો પવિત્ર આત્મા સાથે સંબંધ કેવો છે. ત્રણેય સરખા છે, કોઈ ઉપર નહીં, કોઈ નીચે નહીં. ઘણીવાર આપણે શું ભૂલ કરીએ છીએ કે ઈશ્વર પિતા, પછી કે ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા, એટલે આપણે એમને લેયરમાં મૂકીએ છીએ. ના, ત્રણેય સરખા છે, કો ઇક્વલ, કો એક્ઝિસ્ટ, એ સાથે અસ્તિત્વ ધરાવે છે ને એક સરખા છે. પણ આપણો જે ઈશ્વરનો જે ગુણ આપણે ચર્ચા કરીએ છીએ કયો છે? સંબંધનો ગુણ. ત્રિએક ઈશ્વર સંબંધવાળા ઈશ્વર છે. અને એ સ્વરૂપ આદમને ઈશ્વરે આપ્યું. ઈશ્વરે પોતાના સ્વરૂપમાં આદમને બનાવ્યો. એટલે શું? જે સંબંધવાળા ઈશ્વર છે એ સંબંધવાળું જીવન આદમને આપ્યું. ખ્યાલ આવે તમને? એટલે હવે આદમને જ્યારે ઉત્પન્ન કર્યો ત્યારે આદમમાં કયું છે સ્વરૂપ? સંબંધનું સ્વરૂપ છે. સંબંધ શોધી રહ્યો છે. અને આ જે સંબંધ એવો છે ને કે કોઈ જાનવર કે પશુ સાથે એને મેળ નહીં ખાય. એને એ જ ઈશ્વરના સ્વરૂપમાં બનાવેલી વ્યક્તિની જરૂર છે. એટલે જ ઈશ્વરે કીધું એને યોગ્ય સહાયકારી. એ યોગ્ય સહાયકારી કોણ હોઈ શકે? જે ઈશ્વરના સ્વરૂપમાં સંબંધવાળી બનાવવામાં આવી છે. એટલે આદમ અને હવાને એ ઈશ્વરે પોતાનું જે સ્વરૂપ આપ્યું એમાં ઘણા બધા ગુણ હશે, પણ એમાંનો આ એક ગુણ છે સંબંધવાળો ગુણ. બધાઓ ઈશ્વરે આ લગ્ન
પણ દુઃખની વાત એ છે કે આજે લોકો પતિ કે પત્નીના સંબંધને ટીવી સાથે રિપ્લેસ કરે છે કે પતિ પત્નીના જે સંબંધ હોવા જોઈએ એને ટીવી સાથે, કમ્પ્યુટર સાથે, મોબાઈલ સાથે, પોતાના ફ્યુચર સાથે, પોતાના ડ્રીમ સાથે, પોતાની કરિયર સાથે એને મેચ કરવા પ્રયત્ન કરે છે કે આ મને યોગ્ય સહાયકારી બનશે મારા માટે. તમારા મારા માટે પતિ પત્નીની જગ્યા ટીવી લઈ શકતું નથી, એ કેવળ નિરાશા આપશે. કમ્પ્યુટર લઈ શકતું નથી, એ કેવળ નિરાશા આપશે. કરિયર માટે તમે જો આગળ વધી રહ્યા છો પતિ પત્નીને મૂકીને અને તમને એમ લાગે છે કે હું એ મેળવી લઈશ અને આ જતું કરીશ તો હું આશીર્વાદિત થઈશ, ના. ઈશ્વરે તમને મને એનો જે ગુણ આપ્યો છે, એનું સ્વરૂપ આપ્યું છે, એ તો સંબંધ આપ્યો છે બધા. અને એ જે સહાયકારીની વાત છે ને, બીજું કોઈ રિપ્લેસ નહીં કરી શકે. ઓસ્ટ્રેલિયામાં એક માણસે પારખ સાહેબને બોલાવ્યા અને ટેલિવિઝન સાથે આ વ્યક્તિએ લગ્ન કર્યા. અને ગાંડપણની હદ જુઓ કે એ માણસે ટેલિવિઝનના માપની મોટી વીંટી બનાવેલી અને ટીવીને પહેરાવી અને પારખ સાહેબે પણ આશીર્વાદ આપ્યા. આ યોગ્ય સહાયકારી નથી. લગ્ન જીવન ઈશ્વર તમને મને એટલા માટે આપે છે કે એ ઝંખના ઈશ્વર આપી છે, એ સંબંધની ઝંખના તમારા મારામાં ઈશ્વર આપી છે પતિ પત્ની માટે. તમે ગમે તેટલા બહાર જાઓ ને, પણ એ જે સંબંધ છે એ પતિ પત્ની સિવાય બીજો કોઈ સંપૂર્ણ કરી શકતું નથી, કેમ કે ઈશ્વરની આ યોજના છે કે આ જ યોગ્ય સહાયકારી. બીજી કોઈ પણ ઈશ્વરનું જે સર્જન છે ને એમાં તમે સહાયકારી શોધતા નથી. લગ્ન જીવનની જે હૂંફ છે, જે આનંદ અને દુઃખ વહેંચવાનો જે સંબંધનો જે આનંદ છે, જે લાવો છે, એ બીજી કોઈ બાબત એ પતિ પત્નીની જગ્યા લઈ શકતી નથી. એટલે વાલાઓ, ઈશ્વરે તમને મને જે વીંટીનો જે આશીર્વાદ આપ્યો છે, જે લગ્નનો જે આશીર્વાદ આપ્યો છે, જે પતિને પત્ની બનાવી છે, થેન્ક ગોડ, પ્રભુનો આભાર. નહીં તો તમે વિચારો કે સંબંધના સ્વભાવ સાથે ઈશ્વરે બનાવ્યા હોય અને આદમને એકલો જ મૂકી દીધો હોય. અપૂર્ણ જીવન, પતિનું પત્ની વગર અને પત્નીનું પતિ વગર અપૂર્ણ જીવન છે. અને એટલે બાઇબલ શું કહે છે? જ્યારે આદમ અને હવા બંને એક થયા ત્યારે દેવ શું કહે છે? એક દેહ થયા, વન ફ્લેશ. એક દેહ થયા એ લોકો. મતલબ આ જે શબ્દ છે ને, એક દેહ, એ ઇખાદ શબ્દ છે કે એ બે છે ને પણ બે નથી, એ યુનાઇટેડ થઈ ગયા. હવે પતિ અને પત્ની બંને હવે એક થયા. શબ્દ એક છે પતિ પત્નીનો કે એક દેહ, પણ એમાં બહુવચન સમયનું છે. દે આર યુનાઇટેડ. એને તમે સેપરેટ નહીં કરી શકતા. ત્રિએક ઈશ્વરને સેપરેટ કરી જુઓ. પિતાને પુત્રથી અલગ કરો, પવિત્ર આત્માને પિતાથી અલગ કરો. કરો, તમે ટ્રાય કરો. ના, એ ના થાય. એ યુનાઇટેડ છે. પતિ પત્નીનો સંબંધ બાઇબલ કે છે એ એક દેહ છે અને આ એક દેહને કોઈ છૂટું પાડી શકતું નથી. અને એટલે દેવે જેને જોડ્યું છે એને માણસે જુદું કરવું. માણસે જુદું કરવું. પતિ અને પત્નીએ પણ એ જુદું કરવું. આ ઈશ્વરે આપેલો માણસને, આદમને બહુ મોટો આશીર્વાદ ઈશ્વરના સંબંધ પછીનો આ સંબંધ છે. યોગ્ય સહાયકારી, એ સંબંધવાળી સહાયકારી. ત્રિએક ઈશ્વર ટીમ તરીકે કામ કરે છે, દળ તરીકે કામ કરે છે. પિતા એમનું કામ કરે છે, પુત્ર એમનું કામ કરે છે, પવિત્ર આત્મા એમનું કામ કરે છે, પણ ત્રણેય સાથે મળીને કામ કરે છે. કદી એકબીજાની વિરુદ્ધમાં જતા નથી. અને ત્રણેય એક જ ઉદ્દેશ માટે કામ કરે છે. એ જોડાયેલા છે, એક ઉદ્દેશ માટે જોડાયેલા છે. ઈશ્વર આ જ કહે છે કે તમે જોડાયેલા છો તો એક ઉદ્દેશ માટે જોડાયેલા છો. એ જુદા ના પાડી શકાય. એને એક જ ઉદ્દેશ માટે તમે જોડાયેલા
ઈશ્વર શાંત નથી બેઠા. ઈશ્વર પૃથ્વી પર કામ કરી રહ્યા છે અને પૃથ્વી પર દરેક કુટુંબને ઈશ્વરે કામ સોંપેલું છે. આપણે આગળ જોઈશું કે કયું કામ. પણ પતિ પત્નીને જ્યારે ઈશ્વર જોડે છે ત્યારે એક ઉદ્દેશથી જોડે છે. એ બંને એકબીજાના સહાયકારી બને અને એના માટે પૂરક કે બીજું કશું બની શકે. એટલે પહેલું જે લગ્નનો ઉદ્દેશ છે, નીતિનો ઉદ્દેશ, એ બાઇબલ આ કહે છે કે એ આપણા માટે યોગ્ય સહાયકારી છે. એકલો રે માણસ, બહેન એકલી રે એ સારું નથી. એટલે ઈશ્વરે તમને મને પતિ પત્ની તરીકેની જે ઝંખના છે, જે ઈચ્છા છે, એ ઈશ્વરે આપે છે. બીજો ઉદ્દેશ લગ્નનો, બાળકો આપવાનો ઉદ્દેશ, લગ્નનો ઉદ્દેશ, એ ઉત્પત્તિ પહેલા અધ્યાયમાં એની 28મી કલમમાં નોંધવામાં આવ્યું છે. 27મી કલમથી વાંચીશું. એમ દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું. દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું. તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા અને દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સઘળા પ્રાણીઓ પર અમલ ચલાવો. ઈશ્વરે આદમ હવાને ઉત્પન્ન કર્યા, બનાવ્યા અને બંનેને સાથે લાવ્યા અને પછી ઈશ્વરે એમને શું કહ્યું? જાઓ અને પૃથ્વીને ભરપૂર કરો. આ લગ્ન જીવનનો બીજો ઉદ્દેશ છે. જાઓ અને પૃથ્વીને ભરપૂર કરો. ઈશ્વરે આદમ હવાને પૃથ્વીને ભરપૂર કરવાની કહી. આદમ હવા કોણ હતા? ઈશ્વરના સ્વરૂપમાં બનાવાયેલ વ્યક્તિઓ હતા અને એ ઈશ્વરની આરાધના કરનાર લોકો હતા. ઈશ્વરની સાથે સંગત કરનાર લોકો હતા. ઈશ્વરની સાથે મોડામોડ વાત કરનાર, એનો મહિમા જોનાર એ લોકો હતા. ઈશ્વર સાથેનો ગાઢ સંબંધ આદમ હવાનો હતો અને ત્યારે ઈશ્વરે આદમ હવાને કહ્યું કે હવે તમે તમારા લોકો જેવા લોકોથી આ પૃથ્વીને ભરપૂર કરો. બાળકો તમારા દ્વારા જન્મ પામે. પણ એ બાળકો કેવા હોવા જોઈએ? તમારા જેવા, જે મારા સ્વરૂપમાં મેં તમને બનાવ્યા છે એવા બાળકો તમે હવે જઈને કે જે એવા બાળકોને જન્મ આપો ને એવા બાળકોથી મારા આખી પૃથ્વી ભરપૂર કરી છે. એટલે બતાવો ઈશ્વરની ઈચ્છા શું હતી બાળકો પાછળ? કે એ આદમ અને હવાના જેવા ઈશ્વરના આરાધકો બને અને ઈશ્વરના આરાધકોથી પૃથ્વી ભરપૂર થાય. પણ તકલીફ થઈ. આદમ હવાએ પાપ કર્યો. ઈશ્વરનું જે સ્વરૂપ હતું એ પાપના લીધે ઈશ્વરના સ્વરૂપ જે હતું એ દોડાઈ ગયું, અસ્પષ્ટ થઈ ગયું. પાપે એમના ઈશ્વરના સ્વરૂપને દોડું કરી નાખ્યું અને એટલે શું થયું? પાપી દેહ એમના આવી ગયો, પાપી સ્વભાવ એમના આવી ગયો. પણ હવે ઈશ્વરની આજ્ઞા તો એ છે કે જઈને પૃથ્વીને ભરપૂર કરો. અને એક્ઝેક્ટલી થયું. શું થયું? બાળકો આદમ અને હવાથી કાઈન હાબેલ પછી આખા વંશ અને આપણે બધા પૃથ્વી ભરપૂર છે, ભરપૂર થઈ રહી છે, પોપ્યુલેશન વધી રહ્યું છે, જનસંખ્યા વધી રહી છે અને ભરપૂર થઈ રહ્યા છે. તો શું ઈશ્વરનો જે ઉદ્દેશ હતો એ પૂર્ણ થયો કે જઈને પૃથ્વીને ભરપૂર કરો? ઉદ્દેશ પૂરો થયો કે ભરપૂર કરો, પણ ઈશ્વરનો ખરો જે ઉદ્દેશ હતો એ પૂર્ણ નહીં કર્યો. ઈશ્વરે આદમ અને હવાને જે આજ્ઞા આપી હતી કે તમે પૃથ્વીને ભરપૂર કરો, તો કેવા લોકોથી? ઈશ્વરને પ્રેમ કરનાર લોકોથી, ઈશ્વરને ઓળખનાર લોકોથી, ઈશ્વર સાથે સંબંધ હોય એવા લોકોથી પૃથ્વીને ભરપૂર કરવાની હતી. પણ હવે ભરપૂર શાનાથી થાય છે? કેવા લોકોથી? ઈશ્વરને નહીં ઓળખતા. આપણા બાળકો જે જન્મે છે, દાઉદ કહે છે મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો. આપણા બાળકો જે જન્મે છે ને એ પાપમાં જન્મે છે. એ માના ગર્ભથી જ ઈશ્વર વિરુદ્ધનો સ્વભાવ લઈને આવે છે. એટલે તમે જુઓ કે બાળકને ઈશ્વર વિરુદ્ધ જવાનું શીખવું પડતું નથી. એ જન્મથી સ્વભાવથી જ ઈશ્વરની વિરુદ્ધ હોય છે. એ જન્મથી સ્વભાવથી જ સ્વાર્થી હોય છે. તમે બે નાના બાળકને લઈ લો,
લગ્નનો ઉદ્દેશ આપણે જોયો બીજો કે ઈશ્વર ઈચ્છે છે કે આપણા બાળકો એ ઈશ્વરના આરાધકો બને. એટલે વાલાઓ, ઈશ્વર તમારા મારા હાથમાં જ્યારે બાળક મૂકે ને, એનો એક જ ઉદ્દેશ છે. ઈશ્વર ઈચ્છે છે કે આ બાળકને તમે આત્મિક બાળક બનાવો, ઈશ્વરને પ્રેમ કરનાર બાળક બનાવો, ઈશ્વરની આરાધના કરનાર બાળક તમે એને બનાવો. શારીરિક ગ્રોથની વાત નથી. ઈશ્વર કહે છે આ બાળક જન્મથી ભ્રષ્ટ સ્વભાવ લઈને આવ્યું છે, હવે મા બાપ તરીકે તમારે મારે એને આત્મિક બનાવવું છે. આ ઈશ્વરની યોજના છે. આપણા બાળકોને આત્મિક બનાવવા માટે આપણે કેટલી મહેનત કરીએ છીએ. બાળકના શારીરિક, માનસિક અને બીજા બધા વિકાસને માટે આપણે કેટલો પૈસો ખર્ચીએ છીએ, અને ખર્ચવો જોઈએ. બાઇબલ નાની પાડશે એના શારીરિક, માનસિક, લાગણીના બધા જ એના મનોરંજનના વિકાસના માટે આપણે આપણો કેટલો પૈસો ખર્ચીએ છીએ, અને એના આત્મિક જીવન માટે, એને આત્મિક બનાવવા માટે કેટલો પૈસો ખર્ચીએ છીએ. આ ખર્ચ તમને બતાવશે કે તમે લગ્નનો ઉદ્દેશ પૂર્ણ કરી રહ્યા છો, કેવા લોકોથી પૃથ્વીને ભરપૂર કરી રહ્યા છે, આપણા બાળકોને આત્મિક બનાવી રહ્યા છે કે નહીં, એમની પાછળ કેટલી માવજત આપણે કરીએ છીએ કે મારું બાળક ઈશ્વરનું ભજનીક બને, ઈશ્વરની આરાધના કરે. આ ઈશ્વરની યોજના છે વાલા. એ કરવું જોઈએ. ઈશ્વરના આરાધકો બનાવવા જોઈએ. યોહાન 4 અધ્યાય 23 અને 24 કલમમાં પ્રભુ ઈશ્વરે કીધું કે બાપ કેવા લોકોને ઝંખે છે? ખરા ભજનીકોને, ખરા આરાધકોને બાપ શોધે છે. અને એટલે ખરા ભજનારાએ આત્મા અને સત્યતાથી દેવનું ભજન એ શોધી રહ્યા છે. દેવ આજે પણ શોધે છે કે ખરા ભજનીકો ઉત્પન્ન થાય. તમારા અને મારા બાળકની પાછળ વાલાઓ, તમારે મારે આ એમની દિશામાં લઈ જવાના છે. કઈ દિશા? ઈશ્વરની દિશા. સૌથી મોટો આશીર્વાદ છે ને, તમે તમારા બાળકને આપશો વાલાઓ, ઈસુનું નામ આપજો. ઈસુનું નામ આપજો, એમને આત્મિક બનાવજો. આત્મિક નહીં બનાવો અને બીજી બધી પોલિસીઓ તમે લેશો ને એમના જીવન માટે, પણ આખરે તમારું બાળક કહેશે મને કશું પ્રાપ્ત થયું નથી. પણ જો ઈસુ આપીને તમે જોશો ને, એને આત્મિક બનાવશો ને, તો એને સગળું મેળવ્યું છે. તમે મા બાપ તરીકેનો ઉદ્દેશ પરિપૂર્ણ કર્યો. કેમ? તમે બાળકને ઈશ્વરની પાસે લઈને આવ્યા, કે જે એનો ખરેખર ઉદ્દેશ છે. એટલા જ માટે ઈશ્વર બાળક આપે છે. પણ પ્રશ્ન એ થાય કે જેમને બાળકો નથી, લગ્ન થયા પણ એમને બાળકો નથી, તો શું? એમને બાળકો નથી તો શું? તો લગ્નનો પતિ પત્ની તરીકે જોડાયા, એમનો બાળકો પ્રત્યેનો તો ઉદ્દેશ પરિપૂર્ણ થતો નથી. રોમન પત્રકાર એનો 9 અધ્યાય, રોમન પત્ર 9 અધ્યાય એની 6 કલમની આગળ આપણે વાંચીશું. રોમન 6:9 પણ દેવની વાત જાણે કે વ્યર્થ ગઈ હોય એમ નથી, કેમ કે જેઓ ઇસ્રાયેલના વંશજો છે તેઓ સર્વ ઇસ્રાયેલી નથી. હા, સમજો, જે ઇસ્રાયેલના વંશજો છે એ સર્વ ઇસ્રાયેલી નથી. પાઉલ જ્યારે લખે છે ત્યારે યહૂદીઓ એની પર ઉકળી ઉઠ્યા હશે, ગુસ્સે થયા હશે. પાઉલ કહે છે જે ઇસ્રાયેલના વંશમાં જન્મ્યો છે એ સગળા ઇસ્રાયેલી નથી. તેમજ તેઓ ઇબ્રાહીમના વંશજો છે, તેથી તેઓ સર્વ તેના છોકરા છે એમ પણ નથી. ઇબ્રાહીમનું જે સંતાન છે, ઇબ્રાહીમના વંશમાં જે આયા, એ જરૂર નથી કે ઇબ્રાહીમનું સંતાન છે. ઇસ્રાયેલમાં જન્મ્યા, જરૂર નથી કે ઇસ્રાયેલનું સંતાન છે. પણ લખેલું છે કે ઈસાકથી તારો વંશ ગણાશે. કોનાથી ઇબ્રાહીમનો વંશ ગણાય? ઈસાકથી. આગળ પાઉલ રહસ્ય ખોલે છે અને 8મી કલમ, એટલે જેઓ દેહના છોકરા છે. આ દેહના છોકરા એટલે કોણ?
ઇબ્રાહીમની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ઇસ્માઇલ, ઇબ્રાહીમ માટે ઇસ્માઇલ એ દેહનો છોકરો. કેમ? એ ઈશ્વરે એને નતો આપ્યો, પણ ઇબ્રાહીમ અને હાગાર એ બંને પોતાની મહેનતથી જન્મ આપેલો આ ઇસ્માઇલ હતો. એટલે ઈશ્વરે નતો આપ્યો, પણ ઇબ્રાહીમની પોતાની તાકાતથી મેળવેલો, પોતાની બુદ્ધિથી મેળવેલો, પોતાના શરીરથી મેળવેલો હતો. એટલે કે છે એ દેહનો છોકરો. તો ઈસાક કોણ છે? આગળ કે છે તેઓ દેવના છોકરા છે એમ નહીં. એટલે દેહના જે છોકરા છે ને ઇસ્માઇલના, એ દેવના છોકરા છે એમ નહીં, પણ જેઓ વચનના છોકરાઓ છે તેઓ જ વંશ ગણાય. ઇબ્રાહીમનો સાચો વંશ કોણ? યહૂદી પ્રજા એ ઇસ્રાએલનો અથવા તો ઇબ્રાહીમનો વંશ નથી. તો કોણ? તો કે વચનનો દીકરો. વચનનો દીકરો એટલે કોણ? ઈસાક. કઈ રીતે વચનનો દીકરો? કેમ કે બાઇબલ કહે છે ઇબ્રાહીમનું શરીર બાળક પેદા કરવા માટે મરણ પામે. સારાનું શરીર બાળક પેદા કરવા માટે મરણ પામેલું. બંનેના શરીર બાળકને જન્મ આપવા માટે મરણ પામેલું. અને ઈશ્વરે રાહ જોઈ એટલા માટે જ. નહીં તો ઇબ્રાહીમને બહુ પહેલા સંતાન આપી દે, પણ ત્યારે જો આપણે તો ત્યારે થાય કે ઇબ્રાહીમનું શરીર તો હજુ જીવતું હતું, એટલે તો એને ઇસ્માઇલને પેદા કર્યો. પણ ઇબ્રાહીમનું શરીર મરે ત્યાં સુધી ઈશ્વરે રાહ જોઈ, અને જેવું ઇબ્રાહીમનું શરીર મરણ પામ્યું, બાળક ઉત્પન્ન કરવા માટે ઈશ્વરે એના શબ્દથી જે બોલેલા કે હું તને દીકરો આપીશ. સગળું સર્જન ઈશ્વરના શબ્દથી થાય છે. અને એ જે ઈશ્વર બોલ્યા કે હું તને ઈસાક આપીશ, હું તને દીકરો આપીશ, જે શબ્દ ઈશ્વર બોલેલા એ ઘર એ સારાના પેટમાં. એટલે સારાના પેટમાં જે ઈસાક આવ્યો એ કોણ હતો? એ વચનનો દીકરો, ઈશ્વરના વચનથી પેદા થયેલો, એમના શરીરથી નહીં, એમના દેહથી પેદા નતો થયો. એટલે ઇસ્માઇલ એ દેહનો દીકરો, પણ ઈસાક એ વચનનો દીકરો. એટલે ઇબ્રાહીમનો ખરો વંશ કોણ? વચનનો. વિશ્વાસનો બીજા અર્થમાં કહે તો ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો કે અમારું શરીર મરેલું છે, પણ છતાં ઈશ્વર આપશે. એટલે વિશ્વાસનો દીકરો. એટલે તમારે મારે મા બાપ તરીકે જે પૃથ્વીને ભરપૂર કરવાની છે ને, એ કેવા લોકોથી? નામે ખ્રિસ્તી એ સાચો ખ્રિસ્તી નથી. નામે ઇસ્રાએલી સાચો ઇસ્રાએલી નથી. તમારે મારે એને વિશ્વાસનો દીકરો બનાવવાનો. આપણા બાળકોને વિશ્વાસના દીકરા અને દીકરી બનાવવાના. એટલે જો જે પતિ પત્નીને પોતાનું બાળક નથી, પણ છતાંય એ લોકો બીજા બાળકોને વિશ્વાસના દીકરા બનાવી શકે છે, બીજા બાળકોને આરાધકો દેવના બનાવી શકે છે. ઈશ્વરની યોજના શું છે? આરાધકોથી ભરપૂર કરો. તમારા પોતાના ના હોય તો વાંધો નહીં, કેમ કે પાપની અસર આપણા શરીર પર આવી છે, અને એને લીધે કેટલાકના ગર્ભસ્થાનો બંધ થયેલા છે. આ પાપની અસર. પણ ઈશ્વરનો ઈરાદો તો આપણે પતિ પત્ની તરીકે પૂર્ણ કરી શકીએ છીએ, બાળક ન હોવા છતાં પણ. બીજા બાળકોને તમે તમારા પૈસાથી, તમારા સમયથી, તમારા તાલંતોથી બીજા બાળકોને તમે આરાધકો દેવના બનાવી શકો છો. અને તમારું પોતાના બાળક ન હોવા છતાંનું પણ જીવન તમે ઈશ્વરના એ ઉદ્દેશ સાથે તમે પરિપૂર્ણ કરી શકો છો. એટલે જે બીજો ઉદ્દેશ ઈશ્વરે લગ્ન પાછળ રાખેલો, બાળક પાછળ રાખેલો, એ આ હતો કે ઈશ્વર ઈચ્છે છે કે મારા લોકો જે આરાધકો છે એનાથી પૃથ્વી ભરપૂર થાય. ભલા બહુ ધ્યાન રાખીએ, આપણા બાળકો દેવના આરાધકો બને એ સૌથી પહેલી ઈચ્છા એ મા બાપની હોવી જોઈએ. ત્રીજી બાબત, લગ્ન પાછળ ઈશ્વરનો ઉદ્દેશ. ત્રીજી બાબત, જાતીય જરૂરિયાત માટે. ઈશ્વરે સ્ત્રી અને પુરુષને ભેગા એટલા માટે કર્યા છે, લગ્ન જીવન એટલા માટે આપ્યું છે, આ સંબંધ એટલા માટે આપ્યો છે કે જાતીય જે જરૂરિયાત છે માણસની, પુરુષની અને સ્ત્રીની, એ લગ્ન દ્વારા સંતોષાય. વાલાઓ,
દુઃખની વાત એ છે કે આપણે લોકો સેક્સ વિશે, જાતીયતા વિશે વાત કરતા બહુ શરમ અનુભવીએ છીએ. બોલિવૂડ સિનેમા હોલમાં જાતીયતા વિશે બહુ મોટેથી વાત કરે, ખોટું વાત કરે, જાતીયતાને ગંદી રીતે ચિતરે, એનાથી આપણને વાંધો નહીં આવે. પણ જ્યારે આપણે એ જાતીયતાની વાત કરવી હોય પ્રભુના લોક તરીકે, ત્યારે આપણને શરમ આવે છે. ભલાઓ, ઈશ્વરે જ્યારે આદમ હવાને બનાવ્યા ને ત્યારે જાતીયતાની ઈચ્છા સાથે બનાવ્યા. જાતીયતા, સેક્સની ઈચ્છા એ પવિત્ર ઈચ્છા છે. ઈશ્વરે મનુષ્ય જાતને જો એક ભેટ આપી હોય તારણ પછીની મોટામાં મોટી, તો કે છે જાતીયતા છે. પતિ પત્ની એકબીજાના શરીરને જે સુખ આપે, એના માટે ઈશ્વરે લગ્નનો ઉદ્દેશ આપ્યો કે એના માટે લગ્ન થવા જોઈએ. જાતીયતા, સેક્સ એ અપવિત્ર બાબત નથી, પવિત્ર બાબત છે, બાઇબલની બાબત છે, ઈશ્વરીય બાબત છે, ઈશ્વરે આપેલી ભેટ છે વાલાઓ. પણ શૈતાને એને ગંદી ચિત્રી નાખી છે. શૈતાને આ પવિત્ર સંબંધને, પવિત્ર આનંદને એને અપવિત્ર કરી નાખ્યો છે. ઈશ્વરે એને પવિત્ર આપ્યો છે. એટલે ત્રીજો જે લગ્ન પાછળનો ઈશ્વરનો જે ઉદ્દેશ છે એ આ છે વાલાઓ, કે પતિ પત્નીને પોતાના શરીરથી સુખ આપે અને પત્ની પોતાના શરીરથી પોતાના પતિને સુખ આપે. પહેલો ગ્રંથથી આપણે કાઢીએ એનો 7મો અધ્યાય. પહેલો ગ્રંથથી 7મો અધ્યાય એની પહેલી કલમ. હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિશે માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. અને હવે બીજી કલમ કહે છે, પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે તથા દરેક સ્ત્રીએ લગ્ન કરવું. ઓકે, વ્યભિચાર ન થાય માટે, કેમ કે ઈશ્વરે દરેક સ્ત્રી અને પુરુષને જાતીય ઈચ્છા આપી છે. ઈશ્વરની ભેટ છે. પણ એ ઈશ્વર મર્યાદા આપે છે કે એનો આનંદ માણસ ક્યાં સુધી માણી શકે? લગ્ન જીવનની મર્યાદામાં, એના બહાર નહીં. લગ્નની મર્યાદામાં આ સંબંધને માણવામાં આવે. આ ઈશ્વરની ઈચ્છા છે. એટલે કે છે કોઈ વ્યભિચાર કરી બેસે એના કરતા સારું છે કે એનું લગ્ન કરવામાં આવે. ત્રીજી કલમ, પતિએ પોતાની પત્ની પ્રત્યે પોતાની ફરજ બજાવવી. એટલે શું વાલાઓ, કે પતિએ પોતાની પત્નીની જાતીય સંતોષ અને સુખની એક કાળજી લેવી. પતિ પોતે એટલો સભાન હોવો જોઈએ કે મારી પત્નીની પણ જરૂરિયાત છે સારી. એ જ રીતે તેમજ પત્નીએ પણ પોતાના પતિ પ્રત્યે પોતાની ફરજ બજાવવી. પત્નીને પણ બાઇબલ કહે છે બંને એકબીજાના જે શારીરિક ઈચ્છાઓ છે, જાતીય ઈચ્છાઓ છે, એનું કે છે કાળજી લેવું, એની સભાનતામાં તમારે છે. તો લગ્નનો ઉદ્દેશ તમે પરિપૂર્ણ કરો છો. પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી. જો પ્રભુ કેટલું સુંદર કહે છે, પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે. એમ જ પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે. એટલે શું વાલાઓ, કે પતિનું જે શરીર છે ને એ ખરેખર પતિનું નથી, પત્નીનો એના શરીર પર અધિકાર છે. એ જ રીતે પત્નીનું જે શરીર છે એ પત્નીનો પોતાના શરીર પર અધિકાર નથી, પતિનો અધિકાર છે. એટલે વાલાઓ, પતિ પત્નીએ પરસ્પર એકબીજાના શરીરથી એકબીજાને એ શારીરિક આનંદ આપવો જોઈએ. દેવનું વચન આ કહે છે. અને આજે કેટલાય જીવનોમાં આ બાબત જોવા નથી મળતી. એના લીધે કુટુંબો તૂટી રહ્યા છે ને વ્યભિચારમાં સ્ત્રી અને પુરુષ, પતિ અને પત્ની જઈ રહ્યા છે. કેમ કે બિછાનાનો જે ઈશ્વરે જે આશીર્વાદ આપ્યો છે ને એ બિછાનાને યોગ્ય રીતે ઉપયોગ કરવો. ચલો સેક્સ વિશે વાત કરીએ. આપણે આવો ચર્ચા કરીએ, પ્રશ્ન છે, સમાધાન કરીએ. આ દેવનું વચન છે, આ પવિત્ર બાબત છે કે જેનો શૈતાને બહુ દુરુપયોગ કર્યો છે અને લોકોને નાશમાં લઈ જઈ રહ્યો છે. દેવ
જેમના લગ્ન થયા નથી વાલાઓ, તમારે તમારા શરીરને જાળવી રાખવાનું છે. લગ્ન બાદ પ્રભુ આ સંબંધ માણવાની ના પાડે છે. લગ્ન પહેલા નહીં અને લગ્ન બહાર નહીં, લગ્નની મર્યાદા. અને એટલે જેમના લગ્ન થયા નથી, તમે તમારા શરીરને જાળવી રાખજો, પવિત્ર રાખજો, એ નિર્મળ ઈચ્છાનું તમે રાખજો. અને આપણા જેમના લગ્ન થયા છે, આપણે આપણા પતિ અને પત્નીને માટે બહુ વફાદાર આપણે રહીએ. આ દેવનું વચન છે. ચોથો અને છેલ્લો લગ્નનો ઉદ્દેશ, અને જે આપણે એફએસસીનો પત્ર વાંચ્યો એનો 5મો અધ્યાય, ત્યાં ચોથો અને છેલ્લો ઉદ્દેશ આપણે જોઈએ છે કે લગ્ન ઈશ્વર કેમ ઈચ્છે છે. પ્રભુ ઈસુનો એની મંડળી સાથેનો જે સંબંધ છે ને, કે પ્રભુ ઈસુને એની મંડળી એનો જે સંબંધ છે ને, એને દર્શાવવા માટે પ્રભુએ એક સંબંધ લીધો પૃથ્વી પર. હવે પૃથ્વી પર અલગ અલગ સંબંધો છે, બરોબર? મા બાપના બાળકો સાથેના સંબંધ, સાસુ વહુનો સંબંધ, નણંદ, જે બધું કહો તમે, એ બધા સંબંધો પૃથ્વી પર છે. એ બધા સંબંધોમાંથી પ્રભુ એક સંબંધને પસંદ કર્યો. શાના માટે? તો કે ખ્રિસ્ત અને એની મંડળીનો જે સંબંધ છે ને, એનો નમૂનો બતાવવાનો. પૃથ્વી પરના લોકો જાણી શકે કે ખ્રિસ્તે એની મંડળીને કેવો પ્રેમ કર્યો, કેવો સંબંધ છે, જાણી શકે. એના માટે ઈશ્વરે એક સંબંધ પસંદ કર્યો, અને એ સંબંધ છે પતિ અને પત્નીનો સંબંધ. 32મી કલમ, એફએસસી 5:32. આ મોટો મર્મ છે. શું મર્મ છે? કે પતિ અને પત્ની, જે આગળની કલમમાં લખાયું છે કે બંને એક દેહ થશે. આ મોટો મર્મ છે, મોટો મર્મ છે. પણ હું ખ્રિસ્ત તથા મંડળી સંબંધી કહું છું. જો તમે, પાઉલ વાત કરે છે પતિ અને પત્નીના સંબંધની, પણ પછી પાઉલ શું કહે છે? આ તો આ જે સ્ત્રી પુરુષનો જે સંબંધ છે ને, પતિ પત્નીનો, એક મોટો મર્મ છે. અને પાઉલ એને કહે છે કયો મર્મ? તો કહે છે કે આ ખ્રિસ્ત અને એની મંડળીનો સંબંધ છે. પાઉલ શું કહેવા માંગે છે? કયો મર્મ? વાલાઓ, ઈશ્વરે સુવાર્તા જે રાખી છે ને પૃથ્વી પર, એ સુવાર્તા એટલા માટે રાખી છે કે લોકો ઈસુનો પ્રેમ એની મંડળીને કેટલો કર્યો ને જાણી શકે સુવાર્તા. પણ પછી સુવાર્તા પછી એક સંબંધ ઈશ્વરે રાખ્યો છે કે એના દ્વારા પણ લોકો જાણી શકે કે ઈસુ એની મંડળીને કેવો પ્રેમ કર્યો, અને એ સંબંધ છે પતિ અને પત્ની. પાઉલ એને કહે છે કે પતિ અને પત્નીનું જીવન એવું હોવું જોઈએ, એમના સંબંધ એવા હોવા જોઈએ કે એ એક નમૂનો આપે કે ખ્રિસ્તે મંડળીને કેવો પ્રેમ કર્યો. બીજા અર્થમાં કહીએ તો આપણું જીવન પતિ પત્ની તરીકેનું એવું હોવું જોઈએ ને કે આપણા બાળકો પૂછે કે ડેડી, તમે મમ્મીને હું કેમનો પ્રેમ કરો છો, આટલો અજાયબ? અને મમ્મીને પૂછે કે મમ્મી, તમે ડેડીને કેવી રીતે આટલા અધીન રહો છો? અને ત્યારે મા બાપ કહી શકે કે બેટા, હું મમ્મીને જે રીતે પ્રેમ કરું છું એવો જ ઈસુ તને પ્રેમ કરે છે, મંડળીને પ્રેમ કરે છે. બેસ્ટ ઉદાહરણ બાળકને તમે આપી શકો છો. ઈસુ એને કેવો પ્રેમ કરે છે, એ પતિ પત્નીને અને પત્નીની પતિને જે પ્રેમ કરે ને, એનાથી બાળકને તમે ઉદાહરણ આપી શકો. આપણો ઈસુ તને બેટા આવો પ્રેમ કરે છે. એટલે પાઉલે શું કીધું 25મી કલમ, કે પતિઓ જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું, તેમ તમે પત્ની પર પ્રેમ રાખો. ઈસુ એ મંડળીને કેવી રીતે છોડાવી લાવ્યા? મંડળી પાપમાં હતી, મંડળી પાપની ગુલામીમાં હતી, પણ ઈસુ એ મંડળીને છોડાવીને લાવ્યા, પાપમાંથી બહાર કાઢી મંડળીને. અને પછી શું કર્યું? દેવનું ઘરમાં એ મંડળીને દેવનું ઘર બનાવ્યું. તમે દેવની મંડળી પાપમાં હતા, ઈસુએ છોડાયા અને દેવના ઘરના દીકરા અને દીકરી બનાવ્યા. આ એની કૃપા છે. આપણે તો પાપી હતા, છતાં ઈસુએ પ્રેમ કર્યો, કૃપા કરીને દેવના દીકરા દીકરી બનાવ્યા. પાઉલ કહે છે એવી
જેવો પ્રેમ ખ્રિસ્તે મંડળી પર કર્યો, પતિએ પણ એવો જ સ્વાર્પણ વાળો પ્રેમ પોતાની પત્ની કરવાનો. અને જ્યારે આવો પ્રેમ કરશો ત્યારે બીજે સુવાર્ત આપવાની જરૂર નહીં. તમારું બાળક જ, તમારા અડોશ પડોશના લોકો જ જોશે કે તમે તમારી પત્નીને ખરો પ્રેમ કરો છો. અને ત્યારે તમે સુવાર્ત કહેશો કે મારો ઈસુ તમને યાદ રીતે પ્રેમ કરે છે, એ કૃપાળુ છે, દયાળુ છે, એ તમને એની ઘરના કરી દે છે, એના દીકરાની દીકરી કરી દે છે. આપણા સંબંધો એવા છે, આપણા બાળકો કહી શકે કે ઈસુનો પ્રેમ કેટલો અજાયબ છે. પતિ પત્નીના સંબંધ જોઈએ, કે જે આપણો મોટો મર્મ છે. આપણા જે પ્રભુને પ્રેમ કરનાર લોકોનું જે લગ્ન જીવન હોય ને, એ આવું હોવું જોઈએ. ખ્રિસ્ત અને એની મંડળીના જે સંબંધ છે એને સ્પષ્ટ કરતા હોય. પાઉલ આગળ એ શું કહે છે પતિઓને લગતું? એ સારું કે વચન વડે જળ સ્નાનથી શુદ્ધ કરીને ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે. ખ્રિસ્ત મંડળીને પવિત્ર કરે છે, જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે છે. પાઉલે એક મોટી વાત કરે છે કે ખ્રિસ્તે શું કર્યું? મંડળી ડાઘવાળી, કરચલીવાળી, પાપી હતી, પણ એને શુદ્ધ કરી મહિમાવાળી કરે છે, દુલ્હનને સજાવે છે, અને એ પોતાની આગળ એને રજૂ કરે છે ડાઘ અને કરચલી વગરની. પતિ એમને શું કરવાનું? પત્નીને આત્મિકતામાં ડાઘ અને કરચલીવાળી બનાવવામાં પ્રયત્ન કરવાનો. કુટુંબની આત્મિકતાનો જવાબદાર એ પુરુષ છે, પતિ છે, પિતા છે. આ ઈશ્વરની યોજના છે. એટલે પત્નીની આત્મિક કાળજી લેવાનું કામ પતિનું છે. ઈસુ ડાઘ અને કરચલી વગરની એને બનાવે છે પોતાની કન્યાને. એમ પતિઓએ પોતાની પત્નીની કાળજી લેવાની. પાપમાંથી બહાર આવે, એના ખોટા સ્વભાવ, દુસ્વભાવ દૂર થાય, એની કાળજી એ પતિની છે. અને પોતાની આગળ નહીં લાવવાની. પતિએ પોતાને જેવી નહીં બનાવવાની, ખ્રિસ્તના જેવી બનાવવાની. પોતાની પત્ની. આપણી પત્ની માટે કેટલી કાળજી રાખે છે? મોટા ભાગે એવું હોય છે કે પત્નીઓ એ ઘરની આપણી કાળજી રાખવી હોય છે. ચાલો આવી જાઓ, પ્રાર્થના કરીએ, ચાલો આવી જાઓ, ઘરની કુટુંબની પ્રાર્થના કરીએ, સંગત કરીએ. પત્ની તરફથી હોય છે. દેવની જે કુટુંબની જે વ્યવસ્થા છે એમાં પતિને જવાબદારી આપવામાં આવે છે. એ કુટુંબનો હેડ છે, આગેવાન છે. આત્મિક આગેવાન એ પતિ છે. આત્મિક બાળકોની કાળજી રાખવી, પત્નીની કાળજી રાખવી એ પતિનું કામ છે. જો પત્ની આત્મિકતામાં આગળ નથી વધતી, પતિ જવાબદાર છે. કેમ કે ખ્રિસ્ત જેમ મંડળીને ડાઘ અને કરચલી વાળી કરતા જાય છે, શુદ્ધ પવિત્ર કરતા જાય છે, અને પોતાના જેવી કરતા જાય છે, પતિએ એમ ખ્રિસ્તના જેવી આપણી પત્નીને એ કરતા હોય છે. સ્વાર્પણ કરી દેવું, પોતાની જાતને ફેંકી દેવાની. અને કહે છે પાઉલની ત્રીજી બાબત કે પતિઓ તમે પોતાના શરીરને જેવો પ્રેમ કરો છો એવો કહે છે તમારી પત્ની. બાઇબલ આવું કેમ કહે છે? કે આપણા પતિ, આપણે જે પુરુષ છે ને, આપણા બધાના સ્વભાવ એવા છે કે આપણા શરીરને આપણે વધારે પ્રેમ કરીએ. આપણે શરીરની ઈચ્છાઓ. હું તમને ઉદાહરણ આપું મારા જીવન પરથી. હું રૂમમાં બેઠા હોઉં તો રિમોટ કંટ્રોલ મારા હાથમાં હોય ને એવું ઈચ્છું છું. મારી ઈચ્છા, હું મારા શરીરને, મારી ઈચ્છાઓને હું પ્રેમ કરું છું. કે છે ના, તમે તમારા શરીરને જેવો પ્રેમ કરો છો પતિઓ, એવો કે છે તમારી પત્નીને તમે પ્રેમ કરો. તમારી ઈચ્છા નહીં, ઈશ્વરે તો સ્વાર્પણ કરી દીધું એના માટે, છોડી દીધું બધું. ઈશ્વરે મરણ સુધી પોતાની ઈચ્છા એને કરી દીધી. તમે હવે કરો એવી જ રીતે તમારી પત્નીને પ્રેમ કરો. ઈશ્વર જાણે છે કે પુરુષને કઈ રીતે બનાવવામાં આવે છે. પુરુષને પ્રેમ કરવામાં તકલીફ પડે, એટલે જ વારંવાર બાઇબલ પુરુષને કહે છે તમે પ્રેમ કરો, પ્રેમ કરો, પ્રેમ કરો. તેનો તમારી વાત. પત્નીને બાઇબલ એવું કહે છે 22મી કલમ, જેમ પ્રભુને તેમ પોતાના પતિઓને આધીન રહો.
એટલે સૌથી પહેલા કેવું ખબર, તમારે પ્રભુને આધીન થવું, તો જ તમે પતિને આધીન થઈ શકો. જેમ પ્રભુને આધીન છો એમ તમે તમારા પતિને આધીન થાઓ. પણ કયા પતિને? દુષ્ટતામાં પાપમાં હોય એવા પતિને ના. એવો પતિ કે જે તમારા માટે સ્વાર્પણ કરે છે, એવો પતિ કે જે પોતાના શરીરના જેવો પ્રેમ તમને કરે છે, એવો પતિ કે પોતાનું સર્વસ્વ તમારી માટે છોડી દે છે, એવા પતિને તમે આધીન થાઓ. જેમ પતિઓને પુરુષોને પ્રેમ કરવાની તકલીફ હોય ને, એમ સ્ત્રીઓને અધીનતાની તકલીફ. આ સ્વભાવ છે. હવાએ જ કર્યું. હવાએ આદમને પોતાના અધીન કરાવ્યો, એને ફળ ખાધું અને એને ખવડાવ્યું. આ જે લડાઈ છે એ હેદનવાદીથી ચાલતી. બહેનોને આધીન થવામાં બહુ તકલીફ પડે. બહેનો આગેવાન થવાનો પ્રયત્ન કરે. તમને નહીં ખબર પડતી, હવે આવું જ કરવાનું. અને દુઃખની વાત એ છે કે ઘણી પત્નીઓ ઘરમાં પતિ તરીકે બની જાય છે. અને બાઇબલે કહેલું છે એ ઘરથી આશીર્વાદી નથી. ઈશ્વર કહે છે હે આગેવાન એ પુરુષ હોવો જોઈએ, પણ એનો અર્થ એવો નહીં કે પુરુષ એટલે બોસ બને. રાઈટ? હા, તો પ્રેમના માટે બોસ બનવાનું છે, કાળજી જવાબદારી માટે બોસ બનવાનું છે. પત્ની હોય એ જ રીતે એવા પતિને તમે કશે આપી. જેમ ખ્રિસ્ત મંડળીનું શિર છે, તેમ પતિ પત્નીનું શિર છે. પતિ તમારું શિર છે, એ તમારો આગેવાન છે. તમારે એને ફોલો કરવાનું. આદમને ઈશ્વરે કામ આપ્યું, કામ સોંપ્યું કે તારે આ કરવાનું છે, અને હવાને સહાયકારી. હવાએ સહાય કરવાની. ભલો અત્યારે શું થાય છે? અત્યારનો જમાનો કયો આવ્યો છે? ફેમિનિઝમ. અમે કોઈ ઇક્વલ છીએ. રાઈટ? ઈશ્વરની નજરમાં સ્ત્રી અને પુરુષ આત્મિક રીતે ઇક્વલ છે. ઓકે? એમાં કોઈ ઊંચું નહીં ને કોઈ નીચું નહીં. આત્મિક રીતે બધા ઈશ્વરની નજરમાં ઇક્વલ છે. પણ જ્યારે ઘરની જવાબદારી હોય ને આગેવાની હોય, ત્યારે ઈશ્વર કે છે પુરુષ, સ્ત્રીઓએ એને આધીન થવાનું. એટલે પતિ તમારું શિર છે, એ તમારો આગેવાન છે. વળી ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે, ઉદ્ધાર કરતા છે. આવું જીવન જ્યારે પતિ પત્નીનું હોય ને, કે પતિ સ્વાર્પણ કરી દે અને પત્ની એને આધીન થઈ જાય, આવું જ્યારે એ સંબંધ હોય, ત્યારે બાઇબલ શું કહે છે? વાવ, આ સંબંધ ખ્રિસ્ત અને એની મંડળીનો સંબંધ દર્શાવે છે. આ પતિ પત્નીનું કુટુંબ જુઓ. ખ્રિસ્ત આવો જ પ્રેમ એની મંડળીને કરે છે. ખ્રિસ્ત આવો જ પ્રેમ મને કરે છે. જો આવા આપણા કુટુંબ બને તો સુવાર્તા પ્રચાર કરવાની જરૂર નહીં પડે. એનો પ્રસાર એમને થઈ જશે. પડોશીઓને એમને ખબર પડશે કે તમારા મારા ઈસુનું સ્વાર્થ છે. આપણું ઈસુ કેવો પ્રેમ કરે એમને હલો. આ ચાર ઉદ્દેશ એ ઈશ્વરે લગ્ન પાછળ અને બાળકો પાછળ. પહેલો ઉદ્દેશ સહાયકારી. હા, એકલો રહે સારું નથી. આપણે કદી અવગણના ના કરીએ આપણા પતિ અને પત્નીની. એના સિવાય આપણો કોઈ આરો છે નહીં. બીજી બાબત આપણે જોઈ કે ઈશ્વરે તમને મને જે પતિ પત્ની બનાવ્યા છે એ મા બાપ થવાને માટે, અને એવા મા બાપ કે આત્મિક બાળકોને પેદા કરે. પોતાનું ના હોય વાંધો નહીં, બીજા બાળકોમાં તમે તમારું જીવન ઇન્વેસ્ટ કરી શકો છો અને એ રીતે તમે દેવનો મહિમા કરી શકો છો. ત્રીજી બાબત જે જોઈ કે જાતીય સંતોષને માટે, કે જે અત્યારનું બહુ મોટું પાપ બની ગયું છે. એટલે પતિ પત્ની તરીકે આપણે બહુ સાવધાન રહેવાની જરૂર છે, એકબીજાના જીવનની કાળજી લઈએ. અને ચોથી અને છેલ્લી બાબત આપણે જોઈ કે આપણા જીવનથી, લગ્ન જીવનથી ખ્રિસ્ત પ્રગટ થવો જોઈએ, એનો પ્રેમ પ્રગટ થવો જોઈએ. અને બહેનોના જીવનથી એ આધીનતા, મંડળીની જે આધીનતા છે કે હું તમારા સપોર્ટમાં છું, સહાયકારી છું, તમે આગળ છો. આ જો ચાર ઉદ્દેશ તમે સમજો છો તો આપણું કુટુંબ એ આશીર્વાદ થશે. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. રોલ આપવામાં આવ્યા છે